મિત્રો તમે ચિંતા ન કરો, આપણી સેના જવાબ આપશે અને ખૂબ જ તગડો જવાબ આપશે. ઘણા બધા લોકોને હમણાં ડાઉટ છે કે હજી પણ ભારત યુદ્ધ શું કામ નથી કરી રહ્યો, તો જરૂર થશે. તો હું અહીંયા તમને અપડેટ આપવા માટે જ આવ્યો છું. સૌથી મોટો અપડેટ તો મિત્રો એ છે કે આજે લગાતાર 10મો દિવસ છે જ્યારે પાકિસ્તાન જે છે એ સીઝ ફાયર કરી રહ્યો છે, સીઝ ફાયર વોયલન્સ કરી રહ્યો છે પાકિસ્તાન. અને ભારતે પણ ખૂબ જ વધારે જબરદસ્ત રિસ્પોન્સ આપ્યું છે મિત્રો. ભારતે કહ્યું છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. આમ પણ તમારી ગોળીઓ જે છે એ ભાઈ બચાવીને રાખો, ક્યાંક યુદ્ધથી પહેલાં જ ખતમ થઈ ગઈ તો પછી તમે શું કરશો? તો ભારતે ખૂબ જ તગડો રિસ્પોન્સ આપ્યો છે મિત્રો. હવે થાય શું છે કે અહીંયા તો આર્મી ફાયર કરે છે મિત્રો, બરાબર છે, બીજી બાજુથી પાકિસ્તાન પણ ફાયર કરે છે. અને જ્યારે પાકિસ્તાની આર્મી ફાયર કરે છે તો એ શું કરે છે, ત્યાંથી ભેગા આતંકવાદીઓને ઘુસાડે છે. હવે આ આતંકવાદીઓ બીજા કોઈ નથી હોતા, એની જ આર્મીના બધા રેન્જર હોય છે મિત્રો. અને કાલે પણ મિત્રો કંઈક આવું જ થયું. પાકિસ્તાનના સીઝ ફાયર દરમિયાન એક જે ત્યાંનો જે એક મિલિટરી ઓફિસર હતો એણે LOC ક્રોસ કરી રાજસ્થાનના ઇલાકામાં એ આવી રહ્યો હતો. જ્યારે LOC ઉપર તો એ ભારતમાં આવી ગયો, ત્યારે જ આને ધરી લેવામાં આવ્યું. બોર્ડર સિક્યોરિટી ફોર્સે આને ધરી લીધું અને ત્યાંથી જ લઈ આવ્યા ભારતમાં. બાવલનગરનો રહેવાસી છે એમ જણાવવામાં આવી રહ્યું છે. આનું નામ શું છે એ હજી સુધી કોઈને નથી ખબર, એ બહાર પાડવામાં નથી આવ્યું હજી સુધી એનું નામ. તમને મિત્રો યાદ હશે 22 એપ્રિલના દિવસે જ્યારે પહેલગામનો હુમલો થયો હતો અને એના આગળના જ દિવસે આપણો એક સોલ્જર પણ LOC ક્રોસ કરી ગયો હતો, ભૂલથી પાકિસ્તાનમાં ચાલ્યો ગયો હતો. એ કિસાન ગાર્ડ હતા મિત્રો. કિસાન ગાર્ડ શું હોય છે કે જે ઝીરો લાઈન હોય છે ને, બોર્ડરની એકદમ પાસે જે ખેતી થતી હોય છે એને કિસાન ગાર્ડ, ત્યાં જે ઓફિસર તૈનાત હોય છે એને કિસાન ગાર્ડ કહેવામાં આવે છે. તો આ જે કિસાન ગાર્ડ હોય છે એ ત્યાં કિસાનોની રક્ષા કરે છે. તમને જણાવી દઉં કે બોર્ડરની આસપાસના હવે જેટલા પણ કિસાનો છે એને ખાલી કરવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યું છે અને લગભગ ખાલી કરી પણ નાખ્યું છે કિસાનોએ. તો હવે થઈ શું રહ્યું છે મિત્રો કે આપણો જે સોલ્જર હતો ભારતનો, જેને પાકિસ્તાને પકડી લીધું છે, આ સોલ્જર LOC ઉપર હતો. જ્યારે તો ખૂબ જ વધારે ગરમી પડી ગઈ હતી તો એણે દૂર એક ઝાડ જોયો કે ઝાડની નીચે છાંયડો છે ભાઈ, તો છાંયડામાં એ ભાઈ આરામ કરવા માટે એ સોલ્જર છાંયડામાં બેસી ગયો. અને ત્યાં જ પાકિસ્તાની આર્મીવાળાઓએ એને પકડી લીધો, કારણ કે એ ભૂલથી પાકિસ્તાનમાં ચાલ્યો ગયો હતો. એ જે જમીન ઉપર બેઠો હતો એ પાકિસ્તાનની જમીન હતી. મતલબ કે પહેલાં એક આપણો જવાન પાકિસ્તાને અરેસ્ટ કરી લીધો છે અને હમણાં કાલે આપણે પણ પાકિસ્તાનનો એક જે જવાન છે એને અરેસ્ટ કરી લીધું છે. હવે થાય શું છે મિત્રો કે LOC ઉપર જે જવાન હોય છે એ ઘણીવાર એવું થાય છે કે ભૂલથી આપણા જવાન ત્યાં એ બાજુ નીકળી જાય, આપણી બાજુ આવી જાય. તો કરવામાં શું આવતો હતો કે વાતચીત કરીને પછી એ લોકોને પાછા સોંપી દેવામાં આવતા હતા, ગમે એ દેશના હોય. ભારતમાં આવી જાય અચાનક તો ભારત એને પાકિસ્તાનમાં પાછા આપી દેતા હતા. ભારતનો આલ્યો જાય તો પાકિસ્તાન ભારતમાં પાછો મોકલી દેતો હતો. એમને એવી રીતે થતું હતું અને આ બધું વાતચીત કરીને બધું સુલઝાવી લેતા હતા પહેલાં. પણ હમણાં આપણો જે સોલ્જર જે પાકિસ્તાને પકડ્યો છે એમાં એને છોડવાની જ્યારે વાત આવી તો મિત્રો પાકિસ્તાન આ વાતમાં માન્યું નહીં. 3 મિટિંગો થઈ ચૂકી છે હમણાં સુધી, પણ એ સોલ્જર પાકિસ્તાને હજી સુધી આપણને પાછો નથી આપ્યો. આપણો જે સિપાહી એ લોકોના કબજામાં છે એનું નામ છે પૂર્ણકુમાર સાહુ. એમની જે ધર્મપત્ની છે મિત્રો, એમની ધર્મપત્ની પ્રેગ્નેન્ટ છે. એ બેંગ્લોરના ઋષિરાજથી સીધો અહીંયા પહોંચી ચંદીગઢ એરપોર્ટ ઉપર, અને એના પછી એમણે પોતાના બાળક સાથે પ્રેગ્નેન્ટ છે. એમણે વાત પણ કરી. તો ઓફિસરોએ એમને કહ્યું કે તમે ટેન્શન ન લો, અમે એને પાછો લઈ આવીશું. અને હવે આ ભારત પાસે ખૂબ જ સારો મોકો છે કે એમનો જે એક રેન્જર છે એ આપણી પાસે છે. હવે તો ભાઈ એક હાથ લે એક હાથ પાછો આપ, એવી રીતનો હવે આ મામલો પહોંચી ગયો છે. મતલબ કે તમે અમારો સિપાહી પાછો આપો, અમે તમારો સિપાહી તમને પાછો આપી દેશું. હવે આવી રીતે થશે. તો આ તો એક વસ્તુ છે મિત્રો. હવે બીજો તમને જણાવું કે લગાતાર જે છે બોર્ડર ઉપર ફાયરિંગ ચાલી રહી છે. પાકિસ્તાન બાજુથી લગાતાર ફાયરિંગ થઈ રહી છે અને ભારત પણ એમની એસી કરી રહ્યો છે. હવે મિત્રો બીજી મોટી ખબર એ છે કે એક આપણા દેશનો એક CRPFનો એક જવાન હતો. એણે મિત્રો પાકિસ્તાનની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા અને એણે જણાવ્યું નહોતું. તો હવે આ જે ઓફિસર હતો એને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. હવે બીજી ખબર મિત્રો એ છે કે જો પાકિસ્તાને રશિયાથી કહ્યું છે કે પાકિસ્તાને એમ કહ્યું છે કે અમને એક એવી લીડ મળી છે કે આ ભારત દેશ જે છે એ પાકિસ્તાનના ઘણા પ્રમુખ જે સ્થળો છે એના ઉપર હુમલો કરી શકે છે. ઘણા એવા ઠેકાણા છે પાકિસ્તાનના, એમના ઉપર ભારત હુમલો કરી શકે છે. મતલબ કે ભારત જે છે એ પાકિસ્તાનના જે ઇમ્પોર્ટન્ટ ઠેકાણાઓ છે એમના ઉપર સ્ટ્રાઇક કરશે, એમના ઉપર હુમલો કરશે. અને પાકિસ્તાને કહ્યું છે કે જો આવું થાય છે તો અમે જે છે પાછો
ભારત ઉપર હુમલો કરશું અને ન્યુક્લિયર વેપનનો પણ અમે વપરાશ કરશું, આવું પાકિસ્તાન રશિયાથી કહી રહ્યો છે. શહેબાઝ શરીફા આખી દુનિયામાં ઘૂમી રહ્યા છે. સ્પેશિયલી એમણે ગલ્ફ કન્ટ્રીઓને કહ્યું કે ભાઈ તમે ભારતથી કહો કે ભારત અમારા સાથે વાતચીત કરે અને આ યુદ્ધને અમે રોકીએ. અને ભારત પણ જે છે, આપણો ભારત દેશ પણ લગાતાર જેટલા પણ ફોરેનની કન્ટ્રીઓ છે એમની સાથે ભારત મળી રહ્યો છે, વાતચીત કરી રહ્યો છે. બીજી એક મોટી ખબર એ છે કે એક જહાજ શ્રીલંકા જઈ રહ્યો હતો, તો આ જહાજ ચેન્નઈથી શ્રીલંકા જઈ રહ્યો હતો અને એમાં ખબર એવી મળી કે આ જહાજમાં એક પહેલગામમાં જે હુમલો થયો તે દિવસનો એક માણસ આમાં બેસેલો છે. મતલબ કે પહેલગામ હુમલાનો એક જે સોર્સ હતો એ આમાં બેઠેલો છે. તો તરત એ જહાજને રોકવામાં આવ્યું અને આની જાંચ જે છે એ હમણાં ચાલી રહી છે. કાશ્મીરમાં મલ્ટિપલ લોકેશન ઉપર જમ્મુ કાશ્મીરની પોલીસ ભયંકર રીતે સર્ચ કરી રહી છે અને લગભગ મિત્રો 1500 જેટલા માણસોને અરેસ્ટ પણ કરવામાં આવ્યું છે. એના સિવાય 15 ઓવરગ્રાઉન્ડ હેલ્પરને ગિરફ્તાર કરવામાં આવ્યું છે. એમની સાથે જે પૂછતાછ છે એ ચાલી રહી છે. હવે પહેલાં જેમ કે એક આપણા ભારતના ફોજીએ પાકિસ્તાનની છોકરી સાથે લગ્ન કર્યા હતા પણ કોઈને કહ્યું નહોતું. આ જે ભારતનો જે સિપાહી હતો આનું નામ છે મુનીર અહેમદ. કારણ કે એણે કોઈને કહ્યું નહીં કે પાકિસ્તાનની છોરી સાથે લગ્ન કર્યા છે, એટલા માટે એને હટાવી નાખવામાં આવ્યું. એના પછી આપણા ભારત દેશે પાકિસ્તાનથી આવનારો બધો જ શિપમેન્ટ બંધ કરી નાખ્યું છે. કાંઈ પણ વસ્તુ આવવા નહીં દઈએ આપણે. જે પણ ત્યાંથી ભારતના બંદરગાહ ઉપર પાકિસ્તાનના શિપ નથી આવી શકતા. આનાથી પાકિસ્તાનને ખૂબ જ મોટો ઘાટો થવાનો છે અને પાકિસ્તાને પણ સેમ વસ્તુ કરી. તો આવી રીતે આપણે પાકિસ્તાન ઉપર પૂરી રીતે હમણાં એકદમ આર્થિક હુમલો કર્યો છે. આના સિવાય એક વાત એ પણ છે, ભારત પ્રેશર બનાવશે અમેરિકા ઉપર કે ભાઈ તમે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખો, FATFની બ્લેક લિસ્ટમાં પાકિસ્તાનને તમે નખાવો. અને માર્ક રૂબિયોએ પણ કહ્યું હતું, જો માર્ક રૂબિયો જે છે એને ખબર છે અમેરિકાનો આમ તો આપણે ભરોસો ન કરી શકીએ, પણ એક વસ્તુ છે હમણાંના પ્રેઝન્ટ સિચ્યુએશનમાં અમેરિકા જે છે એ ભારતની સાથે છે, તો આ એક સારી વાત છે. આના સિવાય પાકિસ્તાને મિસાઇલ ટેસ્ટ કર્યો, 450 કિલોની મિસાઇલનો ટેસ્ટ કર્યો પાકિસ્તાને. પણ મિત્રો આનાથી કાંઈ થતું નથી. એ લોકો પાસે બધું ચાઇનાનો માલ છે. ચાલ્યો તો ચંદ્ર સુધી, નહીં તો રાત સુધી પણ નહીં. અને એના પછી ભારતે પણ કહ્યું કે ભાઈ આ તો પ્રોવોકેશન છે. જો તમે આવું કરશો તો પછી યુદ્ધ તો 100% થવાનું જ છે. આ તો કારણ કે પ્રોવોકેશન થયું એક રીતનું. તો પણ અને આ લોકોની મિસાઇલ શું છે એ ખબર નથી. કેટલો ટેસ્ટ થયો ભાઈ? સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે. ટેસ્ટ થયો છે કે નથી થયો? જુઓ, આ લોકોના પ્રોડક્ટ ઉપર ક્યારે પણ ભરોસો ન કરી શકાય, કારણ કે અહીંયા ચાઇનાનો માલ છે બધો. આ લોકો ખૂબ જ વધારે ડરેલા છે મિત્રો. હું તમને જણાવી દઉં તો એટલા માટે આ પ્રકારની વાતો કરી રહ્યા છે. પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ એમ કહી રહી છે કે આપણે ખૂબ જ વધારે આકરા પગલાં લેવા પડશે, જેનાથી આ જે આતંકવાદ છે આને આપણે કંટ્રોલમાં કરી શકીએ. આપણા ભારત દેશમાં આતંકવાદ ન ફેલે એટલા માટે આપણને હવે કડક પગલાં લેવા પડશે. બીજી બાજુ કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લાએ પણ કહ્યું છે કે હવે આ લોકોનો જે પાપનો ઘડો છે એ પૂરી રીતે ભરાઈ ચૂક્યો છે. રાજનાથ સિંહ અને PM નરેન્દ્ર મોદીજી હવે હમણાં 9 મેના રોજ રશિયા જવાના હતા, તો હવે એ નહીં જાય. તો એમણે હમણાં બધું જ પોતાનું કેન્સલ કરી નાખ્યું છે. ગલ્ફ કન્ટ્રીઓ જે છે એ કહી રહી છે કે જે સિચ્યુએશન છે એ ખૂબ જ વધારે ખરાબ થતી જઈ રહી છે અને એ પાકિસ્તાન અને ભારત બંનેથી કહી રહ્યા છે કે ભાઈ તમે કૃપા કરીને થોડીક શાંતિ રાખો. તો ભાઈ તમે પાકિસ્તાનથી કહો યાર, અમારાથી શું કહી રહ્યા છો? ભારત બાજુથી પહેલે શાંતિ જ હતી. ભારત બાજુ તો આતંકવાદી એ લોકોએ મોકલ્યા ભારતમાં. જો ગલ્ફ કન્ટ્રીઓને ભારતની આટલી ચિંતા હોય તો હજી સુધી એમને કન્ટેન કરી નાખવું હતું, પાકિસ્તાન ઉપર પ્રેશર બનાવવું હતું. હમણાં સુધી સમજમાં નથી આવતો. એક બાજુ તો પાકિસ્તાન જે છે એ આતંકવાદની આખી ફેક્ટરી ચલાવી રહ્યો છે અને બીજી બાજુ જે બીજા દેશો છે એ આપણને કહી રહ્યા છે કે ભાઈ તમે શાંતિ રાખો. અમે કેમ શાંતિ રાખીએ? તો તમે એ લોકોને કહો ને, એટલું જ હતું તે ભાઈ તમે એ લોકોની આતંકવાદની ફેક્ટરીને ખતમ કરી નાખો. તો આ જે છે એ બધી મિત્રો ખાલી ને ખાલી હિપોક્રેસી છે, બીજી કોઈ પણ વસ્તુ નથી. બીજી એક વાત મિત્રો તમને જણાવી દઉં કે આર્મીએ ટેન્ડર ઇસ્યુ કર્યા છે. આમાં 85 મિસાઇલ છે અને 48 લોન્ચર છે. આ તુરંત અર્જન્ટ રિક્વાયરમેન્ટ છે ઇન્ડિયન આર્મીની. મિત્રો આ જે છે એ બધું ઘણી વસ્તુ આ કહે છે કે ઇન્ડિયન આર્મીની રેડિનેશન કેવી છે. જણાવી દઉં કે ઇન્ડિયન આર્મી મિત્રો, આપણી જે સરકાર છે જેટલો બજેટ આર્મી માટે જે જાય છે, આપણા પાસેથી જેટલો બજેટ આર્મી માટે જાય છે એ પાકિસ્તાન મિત્રો પોતાની આર્મીને 30 વર્ષોમાં પણ નહીં આપતો હોય. મતલબ કે આપણે આપણી આર્મી માટે જેટલા પૈસા ખર્ચ કરીએ છીએ, પાકિસ્તાને 20 વર્ષોમાં પણ પોતાની આર્મી માટે એટલા પૈસા ખર્ચ નથી કરી શકતો. અને બીજી એક ખબર આવી રહી છે મિત્રો કે જો યુદ્ધ થાય છે તો પાકિસ્તાનના જે હથિયારો છે મિત્રો, એમનો જે આર્મ સિસ્ટમ છે એ 7 થી 8 દિવસોની અંદર જ ખતમ થઈ જશે. મતલબ કે એમની પાસે પછી હથિયાર જ નહીં બચે લડવા માટે.
પાકિસ્તાનનો જે હથિયારોનો જે જખીરો છે એ 7 થી 8 દિવસોથી વધારે ચાલી જ નથી શકતો જો યુદ્ધ થાય તો. અને એટલા માટે શહેબાઝ શરીફ એક બાજુ તો એ ખૂબ જ વધારે દેખાડી રહ્યા છે અને એકદમ પ્રોપગેન્ડા ચલાવી રહ્યા છે. બધા એમના યુટ્યુબ ચેનલોને બંધ કર્યું, આ ખૂબ જ સારી વસ્તુ કરી. તો આ એક જબરદસ્ત કદમ છે ત્યાંની સરકારનો. ઠીક છે, બધાને બ્લોક કર્યું. તો આ કારણ કે ત્યાં જે હતી લગભગ તો ઇન્ડિયન ઓડિયન્સ જ આ લોકોને જોઈ રહી હતી, પાકિસ્તાનના યુટ્યુબરોને. તો આ એક ખૂબ જ મોટો પ્રોપગેન્ડા ચાલી રહ્યો છે અને એના પછી ખૂબ જ વધારે ટ્રોલ પણ કરવામાં આવી રહ્યું છે. તો બધી જ વસ્તુઓ એકદમ બ્લોક કરવામાં આવી છે. તો તમે લોકો આના ઉપર તો વધારે ધ્યાન ના આપો મિત્રો, કારણ કે બધું પોતાની મેળે જ ખબર પડી જશે. અને મેં તો ઘણા વિડીયોમાં હું પહેલાં પણ જણાવી ચૂક્યો છું કે ત્યાંના જે લોકો છે એ પોતે એ લોકોથી પરેશાન છે. તો આ અમુક ઇમ્પોર્ટન્ટ અપડેટ હતી જે તમને જાણવી જરૂરી હતી મિત્રો. આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ ક્યારે ચાલુ થઈ શકે છે, તમારા હિસાબે તમારું આના ઉપર શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.